મિત્રો, આજે આપણે જોઈશું ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ. ઇન્ફેક્શિયસ ડિસીઝના પ્રિવેન્શન માટે મેઇન 3 મેઝર્સ જોવા મળે છે જે એડોપ્ટેડ કર્યા છે, જેમાં આવશે કંટ્રોલિંગ સોર્સ ઓફ ઇન્ફેક્શન, ઇન્ટરપ્શન ઓફ ટ્રાન્સમિશન, ઇમ્યુનાઇઝિંગ ધ સસેપ્ટિબલ હોસ્ટ. આ ઉપરાંત ડિસીઝના પ્રિવેન્શન અને કંટ્રોલ માટે અર્લી ડાયગ્નોસિસ, નોટિફિકેશન, એપિડેમિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન, આઇસોલેશન, ટ્રીટમેન્ટ, ક્વોરન્ટાઇન, હાઇજીન અને ઇમ્યુનાઇઝિંગ વગેરે હેલ્પ કરે છે. હવે જોઈશું કંટ્રોલિંગ સોર્સ ઓફ ઇન્ફેક્શન, જેમાં આવશે એન્વાયરમેન્ટલ રિઝર્વર એટલે કે ઇન્ફેક્શન. એન્વાયરમેન્ટલ રિઝર્વને આપણે સ્પેસ, એર, વોટર, સોઇલ વગેરેમાંથી એલિમિનેશન કરવાનું હોય, પરંતુ તે પોસિબલ નથી. હવે આવશે એનિમલ રિઝર્વોઇર, એટલે કે જેમાં એનિમલને આપણે હ્યુમનથી દૂર રાખવાના હોય છે. એ પોસિબલ છે પરંતુ ડિફિકલ્ટ છે. આ માટે આપણે બધા હ્યુમન રિઝર્વરને આપણે એલિમિનેશન કેવી રીતે કરશું તો તેની મેથડ અલગ અલગ છે. જેમાં ફર્સ્ટ આવશે અર્લી ડાયગ્નોસિસ, કે અર્લી ડાયગ્નોસિસમાં આપણને આયુર્વેદમાં જોવા જઈએ તો પૂર્વરૂપજી કહીએ, એટલે જે પ્રી ક્લિનિકલ સિમ્ટમ્સ આવે, લેબોરેટરીઝ ઇન્વેસ્ટિગેશન, આ ઉપરાંત બાયોકેમિકલ ટેસ્ટ, ક્લિનિકલ સિમ્ટમ્સ, રિસ્ક ગ્રુપનું એ બધું આપણે જાણવું જોઈએ અને એનું અર્લી ડાયગ્નોસિસ કરવું જોઈએ. આ ઉપરાંત કોમ્યુનિકેબલ ડિસીઝના કંટ્રોલ માટે ડિસીઝ આઇડેન્ટિફિકેશન ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, જેમાં પેશન્ટના ટ્રીટમેન્ટ માટે અર્લી ડાયગ્નોસિસ ખૂબ જ જરૂરી છે. હવે જોઈશું નોટિફિકેશન, જેમાં જ્યારે ઇન્ફેક્શિયસ ડિઝીઝ ડિટેક્શન થઈ જાય તો એને આપણે લોકલ હેલ્થ ઓથોરિટીને નોટિફાઈડ કરવાનું હોય છે. એમાં પણ એવા લોકલ હેલ્થ ઓથોરિટીને આપણે નોટિફાઈડ કરવાનું કે જે પેશન્ટની જે કોઈ ઇન્ફેક્શિયસ ડિઝીઝ થયો હોય એના કંટ્રોલ મેઝર્સ અને ટ્રીટમેન્ટ માટે રિસ્પોન્સિબલ હોય. આ ઉપરાંત જો તેને હોસ્પિટલાઇઝેશન કરવું નેસેસરી હોય તો તેને તે લઈ જઈ શકે. જેમાં આવશે મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, આ ઉપરાંત પબ્લિક પર્સન કે જે કેસીસને નોટિફાઈ કરતો હોય. નોટિફિએબલ ડિઝીઝ કન્ટ્રી ટુ કન્ટ્રીમાં ડિફર હોય છે. જે ડિઝીઝથી પબ્લિક હેલ્થમાં સિરિયસ ઇમ્પ્લિકેશન થાય તેને આપણે એની અંદર કન્સિડર કરવામાં આવે છે. નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા ડિઝીઝની નોટિફિકેશન WHOને આપવામાં આવે છે. જે ડિઝીઝ ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશનને આધીન હોય છે, જે 1969માં ફર્સ્ટ ટાઈમ કર્યું હતું. ત્યારબાદ તેનું થર્ડ એડિશન જોવા મળે છે 1983માં, જેમાં કોલેરા, પ્લેગ અને યલો ફીવરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત WHO દ્વારા ડિઝીઝ સર્વેલન્સમાં રિલેપ્સિંગ ફીવર, પેરાલાઇટિક પોલિયો, મેલેરિયા, વાયરલ ઇન્ફ્લુએન્ઝા તથા લૂઝ બોર્ન ટાઇફસ ફીવર વગેરેનો સમાવેશ થાય છે. હવે જોઈશું ઇમ્પોર્ટન્સ ઓફ નોટિફિકેશન, એટલે કે એપિડેમિયોલોજીકલ ઇન્ફોર્મેશન માટે એક એ ઇમ્પોર્ટન્ટ સોર્સ છે. આ ઉપરાંત તે ડિઝીઝના અર્લી ડિટેક્શન માટે પણ હેલ્પ કરે છે અને જ્યારે કોઈ પણ ઇમિડિયેટ એક્શનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એનેબલ હોય છે. હવે જોઈશું એપિડેમિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન. કોમ્યુનિટીમાં જે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય તે ઇન્ફેક્શનના સોર્સને આઈડેન્ટિફાઈ કરવા માટે ઇન્વેસ્ટિગેશન ખૂબ જ જરૂરી છે. જેમાં કોઈપણ એરિયામાં એ કેરી થયો હોય ત્યાં ઇન્વેસ્ટિગેશન ડિટેલમાં કરવું જોઈએ. જેમાં સ્પ્રેડ ઓફ ડિઝીઝ વિથ રેફરન્સ, એટલે કે જે ટાઈમમાં જે પર્સનને જે પ્લેસમાં ડિઝીઝ સ્પ્રેડ થયો હોય એની પણ આપણે ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી બને છે. આ ઉપરાંત પોઝિટિવ એજન્ટ્સ છે સોર્સ ઓફ ઇન્ફેક્શનનો, અને એ જો અથવા જેનું સોર્સ ઓફ ઇન્ફેક્શનનું મોડ ઓફ ટ્રાન્સમિશન શું છે એ બધું પણ જાણવું ખૂબ જ જરૂરી બને છે. આ ઉપરાંત કોમ્યુનિટીમાં એટેક રેટ શું છે, આ ઉપરાંત કેસ ફેટાલિટી રેટ વગેરે પણ એનું પણ આપણે ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ. હવે આવશે આઉટબ્રેક ઇન્વેસ્ટિગેશનનું ઇમ્પોર્ટન્સ શું છે. એમાં જોઈશું, એટલે કે એ એટલા માટે મહત્ત્વ ધરાવે છે કે જે કરંટમાં કોઈ પણ આઉટબ્રેક ઇન્ફેક્શન સ્પ્રેડિંગ થયું હોય તો તેને સ્ટોપ કરવા માટે,
આ ઉપરાંત એવું જ ફ્યુચરમાં સિમિલર કોઈ આઉટબ્રેક થશે, ક્યાં થવાનું છે એવું વિચારી તેને પ્રિવેન્ટ કરવું. આ ઉપરાંત જે કોઈ ઇવેન્ટ કે અકરિંગ હોય તેનું સાયન્ટિફિક એક્સપ્લેનેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. ડિસીઝ પ્રોસેસના અન્ડરસ્ટેન્ડિંગ માટે નોલેજ પ્રોવાઈડ કરે છે. આ ઉપરાંત એમાં એવું પણ છે કે જેના લીધે પબ્લિક અને પોલિટિકલ કન્સર્નથી દૂર રહેવું જોઈએ, અને કે કોઈ પણ જાતનું રિએક્ટ ના કરવું અને શાંત રહેવું જોઈએ. એપિડેમિયોલોજીસ્ટને ટ્રેન કરવા જોઈએ. આ ઉપરાંત ડિફાઇન વોટ વિલ બી સ્ટડીડ શું કરવી અને ફ્યુચરમાં એને આપણે ડિફાઇન કરવું જોઈએ. આ ઉપરાંત જોઈએ તો પ્રોબ્લેમ ક્યાં છે એ ફાઇન્ડ આઉટ કરવું, કોને એ પ્રોબ્લેમ થશે જ્યારે એ ઘટના એટલે કે ડિસીઝ થતા હોય ત્યારે, એ બધું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહે છે. આ ઉપરાંત પ્રોબ્લેમ્સમાં ડિસ્ટ્રીબ્યુશન શા માટે છે એને પણ એક્સપ્લેન કરવાની ટ્રાય કરવી જોઈએ, અને પ્રોબ્લેમ્સ કેવી રીતે થઈ રહી છે તેને ફાઇન્ડ આઉટ કરવા માટે સ્પેસિફિક સ્ટડી કરવાની રહે છે. હવે જોઈશું આઇસોલેશન, જે આપણને બધાને હાલની પરિસ્થિતિ પ્રમાણે ખબર જ હશે કે આઇસોલેશન એટલે શું. જેમાં સેપરેશન ઓફ સિક પર્સન ઓર એનિમલ ફ્રોમ હેલ્ધી પર્સન ઇઝ કોલ્ડ એઝ આઇસોલેશન. એટલે કે સિક પર્સન કે એનિમલ હોય એનાથી હેલ્ધી પર્સને દૂર રહેવું જોઈએ. અહીં કોમ્યુનિકેબલ ડિઝીઝની કોમ્યુનિકેબલ ડિઝીઝમાં એક ઓલ્ડેસ્ટ મેજર કંટ્રોલ માટેનું છે, જેમાં આઇસોલેશન ડન ક્યાં થાય તો તે આઇસોલેશન વોર્ડ ઓફ હોસ્પિટલ, એટલે કે હોસ્પિટલમાં જે આઇસોલેશન વોર્ડ બનાવ્યો હોય એમાં આપણે આઇસોલેશન કરવામાં આવે છે. હવે જોઈએ કે આઇસોલેશનનો પીરિયડ શું છે, તો ટીલ ધ પર્સન બીકમ નોન ઇન્ફેક્શિયસ, એટલે કે જે પર્સનને ઇન્ફેક્શન લાગ્યું હોય એ જ્યાં સુધી દૂર ના થઈ જાય ત્યાં સુધી એને આઇસોલેશનમાં રાખવું જોઈએ. હવે જોઈશું ટાઈપ્સ ઓફ આઇસોલેશન, કે જેમાં આવશે ફિઝિકલ આઇસોલેશન. ફિઝિકલ આઇસોલેશનમાં આવશે કેસને આપણે આઇસોલેટ કરવાના હોય, અને કેમિકલ આઇસોલેશન એટલે કે જેમાં ડોમિસિલરી ટ્રીટમેન્ટ આપવાની હોય, જેને આપણે કેમિકલ આઇસોલેશન કહીશું. જેમ કે એ ટીબીવાળા પેશન્ટ છે જેને આપણે ઘરે જ ટ્રીટમેન્ટ આપી દઈએ છીએ, એન્ટીકોક્સ ટ્રીટમેન્ટ. હવે બીજા ટાઈપ્સ જોઈએ તો સ્ટાન્ડર્ડ આઇસોલેશન, સ્ટ્રિક્ટ આઇસોલેશન, પ્રોટેક્ટિવ આઇસોલેશન, હાઈ સિક્યુરિટી, હોસ્પિટલ, હોમ અને રિંગ ઇમ્યુનાઇઝેશન એન્ડ સર્કલિંગ ઓફ ધ પર્સન. હવે આઇસોલેશન ઇફેક્ટિવલી યુઝ કયા કેસમાં થાય તો કોલેરા છે, ડિફ્ટેરિયા છે, સ્ટ્રેપ્ટોકોકલ રેસ્પિરેટરી ડિઝીઝ છે, ન્યુમોનિયા છે, પ્લેગ વગેરેમાં. આ ઉપરાંત જે સબક્લિનિકલ ઇન્ફેક્શન છે અથવા કેરિયર સ્ટેટના કેસમાં આઇસોલેશનને ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ જ મુશ્કેલ બને છે. જેમ કે પોલિયો છે, હિપેટાઇટિસ એ છે, ટાઇફોઇડ, કંટ્રોલ ઓફ ડિઝીઝ લાઇક કે જેમાં લેપ્રસી, ટ્યુબરક્લોસિસ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટ ડિસીઝ જેવા ડિઝીઝનો કંટ્રોલ આપણે આઇસોલેશનથી પોસિબલ નથી, કારણ કે મોસ્ટ ઓફ ધ કેસીસ જ્યારે બીજામાં સ્પ્રેડ થઈ ગયા હોય ત્યારે જ તે રિપોર્ટેડ થાય છે. હવે પર્પઝ ઓફ આઇસોલેશન એટલે કે જે ડિઝીઝને કંટ્રોલ કરવા માટે. આ ઉપરાંત ઇન્ફેક્ટેડ પર્સનમાં ડિઝીઝને કન્ફિનમેન્ટ એટલે કે તેને રોકવા અથવા તેને જાણવા માટે. હવે જોઈશું ડ્યુરેશન ઓફ આઇસોલેશન, કે જેમાં આવશે ચિકન પોક્સનું ડ્યુરેશન શું છે તો જ્યારે 6 ડેઝ મોસ્ટલી કે રેસિસ થયાના 6 દિવસ સુધી. આ ઉપરાંત મિઝલ્સમાં આવશે કે રેસિસ થયાના 3 દિવસ સુધી. હિપેટાઇટિસ એમાં આવશે 3 વીક્સ. ઇન્ફ્લુએન્ઝામાં આવશે જ્યારે તે ઇન્ફ્લુએન્ઝા થયું હોય ત્યારથી લઈને 3 ડેઝ સુધી. પોલિયોમાં એડલ્ટમાં 2 વીક્સ આવશે અને પીડિયાટ્રિક્સમાં 6 વીક્સ આવશે. આ ઉપરાંત ટ્યુબરક્લોસિસ કે જેમાં આપણે ઇફેક્ટિવ કીમોથેરાપી આપ્યા પછી 3 વીક્સ સુધી. હર્પીસ જોસ્ટર તો 6 ડેઝ આફ્ટર ઓનસેટ ઓફ રેસિસ. મમ્સમાં જ્યાં સુધી સ્વેલિંગ સબસાઇડ ના થાય ત્યાં સુધી એને આઇસોલેશનમાં રાખવું જોઈએ. પર્ટ્યુસિસ જેમાં 4 વીક્સ સુધી આઇસોલેશનમાં રહેવું જરૂરી બને છે. હવે જોઈશું ક્વોરન્ટાઇન. ક્વોરન્ટાઇન પણ આપણે બધાને અત્યારે ખ્યાલ જ છે કે જે કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે એમાં
એકબીજામાં ઇન્ફેક્શન ના ફેલાય એના માટે આપણે હોમ ક્વોરન્ટાઇન વગેરે કરીએ છીએ. જે એટલે કે ધ લિમિટેશન ઓફ ફ્રીડમ ઓફ મુવમેન્ટ, એટલે કે જેમાં હેલ્ધી પર્સન હોય અથવા ડોમેસ્ટિક એનિમલ્સ છે કે જે કોમ્યુનિકેબલ ડિઝીઝના એક્સપોઝમાં આવ્યા હોય તેને ડિઝીઝ ઇન્ક્યુબેશન પીરિયડના ટાઈમ સુધી બીજા કોઈના પણ સાથે એક્સપોઝમાં નહીં આવવા દેવું, એવા સમયને આપણે ક્વોરન્ટાઇન કહેશું. હવે ટાઈપ્સ ઓફ ક્વોરન્ટાઇન, જેમાં આવશે એબ્સોલ્યુટ ક્વોરન્ટાઇન એટલે કે કમ્પ્લીટ લિમિટેશન, જેમાં કે પ્લેગ થયું હોય, કોલેરા હોય, યલો ફીવર વગેરે ડિઝીઝ થયા હોય તો એમાં આપણે કમ્પ્લીટ ક્વોરન્ટાઇનમાં રહેવું જરૂરી બને છે. આ ઉપરાંત મોડિફાઈડ ક્વોરન્ટાઇન એટલે કે સિલેક્ટિવ પાર્શિયલ લિમિટેશન ઓફ મૂવમેન્ટ, એટલે કે અમુક મૂવમેન્ટ કરી શકાય છે જેમાં ચિકન પોક્સ છે, ડિફ્ટેરિયા વગેરે ડિઝીઝ આવશે. હવે જોઈશું સેગ્રેશન. સેગ્રેશનમાં એવું આવે છે કે સેપરેશન ફોર સ્પેશિયલ કન્સિડરેશન, એટલે કે કોઈ પણ પર્સનના કહેવાથી એમાં આપણે સેપરેશન કરવાનું છે, જેમ કે રિમ્યુવલ ઓફ સસેપ્ટેબલ ચિલ્ડ્રન ટુ હોમ્સ ઓફ ઇમ્યુન પર્સન. હવે જોઈએ ટ્રીટમેન્ટમાં પણ આવશે કે ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટમેન્ટ કરવાની હશે કે પછી માસ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત જે કોઈ પણ ઇન્ફેક્શન સ્પ્રેડ થયું હોય એના ઇન્ફેક્શિયસ એજન્ટ હશે તો એને કિલ કરી નાખવાના હોય છે અને એ બધું કર્યા પછી જ એને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. હવે જોઈશું ઇન્ટરપ્શન ઓફ ટ્રાન્સમિશન, એટલે કે ઇન્ફેક્ટિવ એજન્ટ અથવા કેરિયરથી ઇન્ફેક્ટેડ થયેલા પર્સનના કોમ્પોનન્ટ્સને સસેપ્ટેબલ હોસ્ટની બોડીમાં એન્ટ્રી મારતા રોકવું, એટલે કે એન્ટ્રી ના થવી જોઈએ એની. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વોટર એ ઘણા બધા ડિઝીઝ જેમ કે ટાઇફોઇડ છે, ડિસેન્ટ્રી છે, હિપેટાઇટિસ એ, કોલેરા અને ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ જેવા ડિઝીઝના ટ્રાન્સમિશન માટેનું મીડિયમ છે. જો આપણે એ મીડિયમને સિમ્પલ ક્લોરિનેશન દ્વારા દૂર કરી શકીએ છીએ. બીજી રીતે જોવા જાય તો ક્લીન પ્રેક્ટિસીસ એટલે કે હેન્ડ વોશિંગ, એડિક્વેટ કુકિંગ, પછી પ્રિપેર ફૂડનું રેફ્રિજરેશન અને કોન્ટેમિનેટેડ ફૂડને વિથડ્રોલ કરવું, આ બધું કરવાથી ફૂડબોર્ન ઇલનેસને પ્રિવેન્ટ કરી શકાય છે. બીજું જોઈએ તો વેક્ટર કંટ્રોલ, કે જેમાં પણ જો આપણે સ્ટ્રે ડોગ્સ એટલે કે રખડતા કૂતરા હોય એનો કંટ્રોલ કરવાનો, પછી કેટલ્સ હોય, પેટ્સ હોય એનો પણ કંટ્રોલ કરવાનો, એ અથવા કોઈ બીજા બધા એનિમલ્સ હોય એને એકબીજાથી દૂર રાખીએ, અથવા એકબીજાથી દૂર તો રાખી શકીએ પરંતુ તેને તેનાથી દૂર રાખવું. આ ઉપરાંત તેને માણસથી પણ દૂર રાખવું જેના કારણે ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય. અને પર્સનલ હાઇજીન અને પ્રોપર હેન્ડલિંગ ઓફ સિક્રેશન એન્ડ એક્સક્રેશનથી પણ આપણે ઘણા બધા ડિઝીઝથી કે ઇલનેસથી દૂર રહી શકીએ છીએ. હવે જોઈશું સસેપ્ટેબલ હોસ્ટ, કે જે ચેઇન ઓફ ટ્રાન્સમિશનની થર્ડ લિંક છે, જેના માટે ઘણા બધા પોઈન્ટ્સ ફોલો કરવા પડે છે કે જેનાથી આપણે પ્રોટેક્ટેડ કરી શકીએ. જેમાં આવશે એક્ટિવ ઇમ્યુનાઇઝેશન. એક્ટિવ ઇમ્યુનાઇઝેશનમાં એવું આવશે કે જેમાં ઇન્ફેક્શનના સ્પ્રેડને કંટ્રોલ કરવા માટે હોસ્ટ ડિફેન્સમાં ઇમ્યુનાઇઝેશન કરવું, એટલે કે મોડર્ન મેડિસિનમાં આપણે તેને એક્ટિવ ઇમ્યુનાઇઝેશન તરીકે ઓળખી શકીએ છીએ, જે મોસ્ટ પાવરફુલ અને કોસ્ટ ઇફેક્ટિવ વેપન્સ છે. કેટલાક ઇન્ફેક્શિયસ ડિઝીઝનો કંટ્રોલ ઓનલી એક્ટિવ ઇમ્યુનાઇઝેશનથી જ થાય છે, જેમાં આવશે પોલિયો, ટીટેનસ, ડિફ્ટેરિયા અને મીઝલ્સ. આ વેક્સિનેશન દરમિયાન ડ્યુરિંગ ઇન્ફન્સી એટલે કે બાલ્યાવસ્થા અને અર્લી ચાઇલ્ડહુડમાં ઇમ્યુનિટીનું લેવલ મેન્ટેન રાખવા માટે પીરિયોડિક બુસ્ટર ડોઝમાં આપવામાં આવે છે. હવે જોઈશું પેસિવ ઇમ્યુનાઇઝેશન, કે આ પેસિવ ઇમ્યુનાઇઝેશન 3 ટાઈપ્સથી પ્રિપેરેશન કરવામાં આવે છે, જેમાં નોર્મલ હ્યુમન ઇમ્યુનોગ્લોબ્યુલિન, સ્પેસિફિક હ્યુમન ઇમ્યુનોગ્લોબ્યુલિન અને એન્ટીસેરા અથવા એન્ટીટોક્સિન, કે જે 6 મંથ સુધી જ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. બીજું આવશે કોમ્બાઇન્ડ એક્ટિવ અને પેસિવ ઇમ્યુનાઇઝેશન, એટલે કે જેમાં આપણે એક્ટિવ અને
પેસિવ બંને ઇમ્યુનાઇઝેશન કરશું. હવે કીમોપ્રોફાઇલેક્સિસ કે જે ડિઝીઝ પ્રિવેન્શન અને પ્રોટેક્શન સૂચવે છે. એટલે કેઝ્યુઅલી જોઈએ તો કેઝ્યુઅલ પ્રોફાઇલેક્સિસ હોય એ ઇન્ફેક્શનનું કમ્પ્લીટ પ્રિવેન્શન કરે છે, જેમાં ઇન્વેડિંગ કેઝ્યુઅલ એજન્ટ હોય તેનું અર્લી એલિમિનેશન કરે છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ કે there is no causal prophylaxis available against malaria. અને ક્લિનિકલ પ્રોફાઇલેક્સિસ ક્લિનિકલ સિમ્ટમ્સના પ્રિવેન્શન માટે જરૂરી હોય છે, જે નેસેસરી નથી કે તેનાથી ઇન્ફેક્શનનું એલિમિનેશન થઈ જ જાય. હવે આવશે નોન સ્પેસિફિક મેઝર. આ નોન સ્પેસિફિક ફેક્ટર્સે ડિઝીઝને ડિક્લાઇન કરવા માટે ડોમિનન્ટ રોલ ભજવે છે, જેમાં કયા કયા ડિઝીઝ આવી શકે તો ટ્યુબરક્લોસિસ, કોલેરા, લેપ્રસી અને ચાઇલ્ડ મોર્ટાલિટી, કે જે સ્પેસિફિક કંટ્રોલ મેઝરથી જ તેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આ ઉપરાંત ક્વોલિટી ઓફ લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે પણ નોન સ્પેસિફિક મેઝર જરૂરી બને છે. ક્વોલિટી ઓફ લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે લાવી શકાય તો બેટર હાઉસિંગ, વોટર સપ્લાય, સેનિટાઇઝેશન, ન્યુટ્રિશન એન્ડ એજ્યુકેશન. આ ઉપરાંત ડિઝીઝ સર્વિલન્સ, ડિઝીઝ કંટ્રોલ અને અધર પબ્લિક હેલ્થ એક્ટિવિટીઝ પણ જરૂરી બને છે. લેક ઓફ એન ઇફેક્ટિવ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પબ્લિક હેલ્થ લેબોરેટરી, ફેસિલિટીઝ, ઇક્વિપમેન્ટ્સ, સપ્લાયઝ, ટ્રેન્ડ એપિડેમિયોલોજિસ્ટ અને પબ્લિક અવેરનેસ તથા ઇન્વેસ્ટિગેશન અને કંટ્રોલ, આ બધું કોમ્યુનિકેબલ ડિઝીઝમાં ઇન્ફેક્શન ના ફેલાય એ માટે ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ.